છે અને હવે આપણે જે અગાઉની માંડવીની જારી હતી ને, માંડવીના પાકમાં આપણે તે જારી કાઢી અને અંદર ભરવા માટે કે ચણાનો દાણો જો મોટો હોય તો સામાં બેહાડે અને બોલ ટાઈટ કરવા આવશ્યક. માણસ નવીન છે એ તમને નહીં વર્તો ના હું તો હેણી તો બધા વર્તે હજ આપણે આવે બનાવવો છે. દિલીપ જો ઓલા કાપે. જય શ્રી રામ દોસ્તો, લેવીલોક ચેનલમાં આપનું સ્વાગત છે. હું આપનો દોસ્ત લક્ષ્મણ પરમાર. તો આજે આપણે આવી ગયા છે, આપણે ખેતરે ચણા કાઢવા જવાનું છે. તમે મારી પાસે ડબ્બો જોઈ શકો છો, થ્રેસર ડબ્બો છે અને આમાં માંડવીનું સેટઅપ છે ડબ્બાની અંદર. એટલે આપણે ચણાનું સેટઅપ કરવું પડશે, કારણ કે માંડવીનું સેટઅપ હોય તો ચણામાં ન હાલે, એટલે ચણાનું સેટઅપ કરવું પડશે. તો આપણે ખેતરે જઈ અને આમાં ચણાનું સેટઅપ કરી અને આપણે ચણા કાઢવાના છે દોસ્તો. તો ચાલે તમે, અને બાકી વિડીયો જો સારો લાગે દોસ્તો તો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વખત આવી હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો દોસ્તો, અને બેલ આઇકન પ્રેસ કરી અને તમારા મિત્રો સાથે શેર કરજો દોસ્તો. તો ચાલો આપણે ખેતરે જઈએ, ત્યાં આપણે આ પોતું સેટઅપ કરી લઈએ દોસ્તો. તો ખેડૂત મિત્રો, આપણે ખેતરે આવી ગયા છે અને હવે આપણે જે અગાઉની માંડવીની જારી હતી ને, માંડવીના પાકમાં આપણે તે જારી કાઢી અને અંદર ભરાયેલો કચરો પણ કાઢવો પડશે દોસ્તો. એ પણ આપણે સાફ કરી નાખીએ આખો, અને પછી ચણાની નવી જારી સમાય અહીંયા ફિટ થઈ શકે. તો ચણા માટે તો મિત્રો સામાન્ય રીતે બધાયમાં મોટા કાણાવાળી જે જારી આવે છે તે જ આપણે લગાડવાની છે. તે એવા માટે કે ચણાનો દાણો જો મોટો હોય તો તૂટે નો, ખરાબ ન થાય. અને મિત્રો નવી જારી હમાય ખાસામાં બેહાડે અને બોલ ટાઈટ કરવા પડશે, નહીતર ચાલુ કરશું એટલે જારીમાં અવાજ આવશે અને નુકસાની પણ થાય જારી જો ખહી જાય તો. પછી આપણે થ્રેસર ચાલુ કરીને એક ફેરે પંખાની હવા અને ડ્રમનું પણ સેટિંગ જોઈ લેશું, કારણ કે તેનાથી ચણા એકદમ ચોખ્ખા, કચરા વગરના અને પોપટા પણ ભેગા ન. તો ખેડૂત મિત્રો, પહેલા આપણે ડબ્બામાં જાળી લઈ દઈ, સેટિંગ કરી લઈએ, ચણા કાઢવા કરી. અને ખેડૂત મિત્રો, ફરીવાર કહી દઉં, વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી તમારા સાથે શેર અવશ્ય. નાખ વધારે. હાલો ભાઈ, જો આ ખેડૂત મિત્રો આવ્યા એટલે જો આ પબો બેઠો. પબા કામ આ તો કામ ભેગા કરીને બેઠો. ચણા કાઢવા પબા લાદેન ને હજ ઉતારજો, ઓલાનો છૂટે. પબો કામ લાદેન, પબો લાદેન
ખમો રાધે હા આ દાંતવાઈનો રાજા એ દાંતવાઈનો રાજા કહેવામાં આવે અડધા આપણે દિલીપ જાણીતો આપણે બધા વિડીયોમાં હોઈએ જ હંમેશા પછી આ માણસ નવીન છે એ તમને નહીં વર્તો ને આ હું તો હેણી તો બધા વર્તે હજ આ આપણે આવે ગયેલ છે વિડીયામાં ભાઈ અડધા હાથું ધોવે પરબતભાઈ તમારે ત્યાં છણા કાઢવા આવ્યા હા તે હવે ક્યારેક શરૂ કરવું હેવ હવે આગળ આવે ને કારીગર એટલી ચાલુ કરી દઈએ આંકવા વાળો કેટલા વીઘાના છે 2 વીઘાના છે ભાઈ કેવા ક્ષણા ઠાવકા છે ઘણા ખાંડી ખાંડી ઉતરી ખાંડી તો 2 ખાંડી 2 વીઘામાં ઉતરી છે ટોટલ કેટલા છે આખો લીલો દેખાય થોડાક 3 વીઘા છે ભાઈ 3 લીલા ની 2 એટલે મોર 5 ખાંડી છણા થાય છે ભાઈ દિલપા તારે કઈ કહેવાનું છે ભાઈ દિલીપ ને અમે જાય છે હાલો નવાભાઈ ઓ નવાભાઈ આવો હા ગોબરો મારવા તો આવો આ બાજુ પછી ચા બનાવવો તો દિલીપ જો ઓલા કાપે હાલો જોયા અહીંયા અમારે ચા બનાવવાનો છે ભાઈ જ્યાં લગન સણાની જારી ફિટ ન થાય ડબ્બામાં ત્યાં લગન અમારે આજ કરવાનું છે દિલીપ પાણી ભરે ભાઈ તો પાણી ભર લાવો હાલો પછી શા મેલીએ દિલીપ બાકા ગોત लक्ष्मण भाई तब हो रहा है कब हो रहा है हाँ याकी नाख दे ये रख दे आमा ओले कोथरी ने आ पासे हरगावा तो ई मिल दे खांड नाख दे भूकी रेत ने भूकी खाले दूध नाखी पियो एक लोग बनावे कल बने है बने ये दिलीप है हमारा
दिलीप चाय बना रहा है। ઉબાલ રહી હે चाय उबल रही है, देख सकते हैं आप। ઉબારો આવે જ નાખ દીજે ये दिलीप की चाय है। કાચી ચા પીને હાલો બકરા વાળાને જ નહીં આગળ ये साथ नो पीवाय। તો એલા એને મેં ઊભી છે લ્યો તો હારો થાય હો કેને મેરે પાણી ફેર આમાં એની ફેરવે નાખ દઉં સાનું हेड कर ली जाइए। लक्ष्मण का वीडियो अच्छा चल रहा है, साई की वजह यहाँ